હેલો ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે સવારના 8 અને બસ રેડી થઈ ગયા છીએ. અને યસ એનો સામાન લઈને થોડોક નીચે ગયો તો રોકી લીધો છે કે ચેકઆઉટ કરાવીને બહાર ન નીકળવા દે, એટલે એને બેસાડી દીધો છે. અને બસ હવે ઓલમોસ્ટ ગોપાલભાઈ રેડી થઈ ગયા છે, એટલે અમે લોકો નીચે ઉતરી ચેકઆઉટ કરી નાખી અને ચા નાસ્તો કરીને પછી હવે અહીંથી જાય છે સીધા પંજાબ. લસણ ચટણી આઈની આજે ગોપાલભાઈની ચટણી હો ભાઈ, ભાવનગરની ગાંઠિયા બાઠિયા ને બધું રાજકોટનું. અમે હવે ચેકઆઉટ કરીને આજે પહેલી વાર નીચે નાસ્તો કરી, જેમ કે નકર તો અમારે બહાર શૂટ કરવાનું હોય, અહીંયા પેટ પૂજા કરી લે બહાર નો કરીએ છીએ. ચા હાવ પાણી જેવી છે, થેપલા બહુ મસ્ત છે, મેથી નાખેલા. કપડા હારા, કપડા બધો હોય સારી છે, સાઈઝ બહુ રોટલી જેવી છે, સવળ આપણી ભાખરી કાઢવી છે. થેપલા એકદમ ગરમ ફ્રેશ હતા. અને મેઇન પોઈન્ટ કે ભાઈ અહીંયા આપણને બેસીને મસ્ત આવી ફેસિલિટી આપે અને થેપલા ને આ બધું મળી જાય, એટલે બીજું તો કાંઈ ન ઘટે. એટલે આવી મજા. ફાઇનલી આ ગુજરાતી સમાજમાંથી અમે નીકળીએ છીએ અને નીકળીએ છીએ ને હવે જાય છીએ પંજાબ. જયપુરની ગલીઓ, આ તો રોડ છે, ફરીએ છીએ, ટાટા બાય બાય કહીએ છીએ. કાબર જો કાંઈ બીક નથી હોય, કઈ ટ્રક કે કઈ ગાડીની ખાય રાખે. આગળ એક ગાડી જાય છે, આમ આ બાજુથી થોડાક હજી આપણા કરતા વધારે દેખાય છે વાહન, ટ્રક ની બધું. આ બાજુ જવામાં ઓછા દેખાય છે. રસ્તો સરસ છે. અમે 150 કિલોમીટર કાપી લીધું છે અત્યારે. મોજા રજવાડું મોજે મોજ. ગોપાલભાઈ પાછળ બેઠા એટલે પછી મોજે જ હોય એને. જેમ કે હમણાં જો અમે બે એડિટિંગ કરતા હતા, હું ડ્રાઇવિંગ કરતો હતો, એ બેઠા બેઠા ઝપકી લેતા હતા. પછી પાછળ બેઠા આપણે કરવું શું, એટલે આરામ કરી લઈએ. મારું કરતો હતો કે હું ભૂલી જાઉં જરા ટેકો કરી લઉં. આવી ગયું પોલિટિક્સ પાછળ. હા, એ આપણે દેવાના જ છે, ગવર્મેન્ટને ખટાઈ દેવાની છે આ વખતે બધા રાજ્યની ગવર્મેન્ટ. હરિયાણામાં બોર્ડર ઉપર અત્યારે એન્ટર થઈ ગયા. જો શિવ ધાબા, અહીંયા ફ્રેશ થવા ઉભા રહ્યા હતા. હાઈવે ઉપર છીએ અત્યારે અમે. અત્યારે નિંદાણા ગામ છે, જયપુરથી 260 કિલોમીટર સમથિંગ થાય છે હાઈવે ઉપર. અહીંયા જો સીએનજીની વ્યવસ્થા છે જ, ગેસ પૂરાઈ ગયો. જો આ નામ છે સ્વાગત ઇન્ડિયન ઓઇલ. જીંદ હવેલી આવો છે ધાબો, ત્યાં બ્રેક મારી છે.
ભાઈ આમ જોવો તમે ટાયર બાયર ને ખતરનાક આવી ગઈ ટ્રેક્ટર પંજાબની ઓળખાણો. હા ભાઈ અચ્છા ચાલો આ છે પનીર ટિક્કા મસાલા ફર્સ્ટ ટાઈમ ઇન પંજાબ. હવે જોઈએ અહીંયા શું એનો ટેસ્ટ કેવો લાગે છે રિયલમાં. આ ગાર્લિક રોટી છે. કાંઈ ટેસ્ટમાં ફરક ન લાગ્યો મને તો. આપણે મળે જેવું છે. ફર્સ્ટ ઇમ્પ્રેશન એવી છે કે ભાઈ હજી તો ટૂંકમાં હરિયાણા શરૂ થયું છે પણ જે આપણે સારી સારી રેસ્ટોરન્ટમાં જે પંજાબી ખાય છે એ જ ટાઈપનો ટેસ્ટ હતો. સારું હતું, ખરાબ નહોતું, સારું જ હતું. એટલે કદાચ મને કંઈક બીજો ડિફરન્ટ ટેસ્ટ મળશે એવું મને અનુમાન હતું. જોઈએ હજી ઘણી બધી જગ્યાએ ખાવાનું છે ત્યારે આઈડિયા આવી જશે. બહાર નીકળ્યા જો ઘણા બધા લોકો આવી ગયા જમવા માટે. જો હવે આ હરિયાણાનો એ રસ્તો આવ્યો જે કિસાન આંદોલન ઘણા વર્ષથી ચાલુ છે. જો આમાં ગૂગલ મેપ ફોટો ચડાવે છે ખેતરમાંથી જઈને નીકળવાનું છે. આગળ પાછળ કોઈ નથી. હમણાં તમને કઈ બાજુથી અમે ઉતરી જઈએ. કેવી હાલત છે. આગળ તો બંધ જ અહીંથી જ રમેશ રોડ લઈ લો. જો એક મિનિટ ઉપર હા લેવું આગળ જરા. ના અહીંથી બંધ છે. જો પટેલિયા 77 ને લુધિયાના 154. હાલો અહીંયા પૂછી લઉં પેટ્રોલ પંપે. પૂછી લેવું. હા લઈ લે. પેટ્રોલ પંપ વાળા ભાઈને મેં પૂછ્યું એ પેલા આ બાજુ રસ્તો બતાવતો હતું. આમાં આપણે આગળ આવ્યા મેં ન કીધું ગૂગલ મેપમાં બતાવતા હતા. મેં એમ કીધું આ કિસાન આંદોલન વાળો જ રસ્તો છે ને કે આ ઈ જ છે યાર કે એક વર્ષથી કે પરેશાન કરી રાખ્યા છે યાર કે અમને. એટલે આ બાજુથી નહીં ખેતરમાંથી ઉતરે છે ને આ બાજુથી નહીં ઉતરાય છે. ચાલો જોઈએ હવે. દેખાય હવે કરી જ નાખ્યો જ રસ્તો. જોયું આ સરકારે જ કર્યો હોય ને રસ્તો હોય એમને એમ થોડો આવો થઈ જાય. ખેતરમાં જ કાઢેલો છે. રણ જેવું ક્યાંથી આવી ગયું આટલી બધી માટી. હવે જો રસ્તો પૂરો થાય છે. ગૂગલ મેપમાં રસ્તો આમ સાચો બતાવે છે. હાઈસ જાય રહ્યા પોસ્ટર ને બધું આંદોલનનું. હવે વિચારો ટ્રેક્ટર ના ઓલા પાછળ હોય શું કે બધું જો એ જ રાખ્યા છે. આખો હાઈવે બંધ છે. ટેન્ટ નાખી દીધા છે બોલો બધાએ. ઝંડા જોયા. આખી કેવડી જગ્યા રોકેલી છે. જો આ ટ્રક નીકળવા માટે અલગ જગ્યા છે. અહીંથી આવે છે બધા ટ્રક ફરીને.
રાઈટ સાઈડ હજી જો ઘણું બધું રોડ પેક જ છે. અહીંથી જો હવે ઓપન થયો રસ્તો. એક છે કે ભાઈ જે ઓલું રેતીવાળું આપણે જોયું ત્યાં ગાડી 10ની સ્પીડે માંડ ચાલે એમ હતી. હા એ જે 500-800 મીટરનું જે જગ્યા છે એ એક કાઢવું અઘરું છે. અને ચોમાસામાં મારા ખ્યાલથી ત્યાં હાલત વધારે ખરાબ હશે. એટલે ચોમાસામાં ધ્યાન રાખવું કોઈ ફરવા આવવાના હોય જો કોઈક દિવસ આવો કાંઈ પ્લાન હોય તો. અને આમ કાંઈ બીજો ઇસ્યુ કે કાંઈ પ્રોબ્લેમ નથી લાગ્યો અને બધા એ આવ જાવ કરે જ છે એ રસ્તેથી. બસ બને ત્યાં સુધી આપણે દિવસે નીકળી જાય તો એ આપણા માટે સારું, કેમ કે રસ્તા આપણા માટે જાણીતા ના હોય. એટલે ચાલો ફાઇનલી હવે કહી દઈએ કે અમે લોકો જઈએ છીએ અમૃતસર. અને હજી અહીંથી કેટલું બતાવે છે ગોપાલભાઈ? 4.5 કલાકનો રસ્તો બતાવે છે. 8 વાગે કદાચ પહોંચીશું એવું લાગે છે. 272 કિલોમીટર. જો આ છે ને ચાલો અહીંયા સીએનજી મળી ગયો છે. કયું ગામ છે એ તો આઈડિયા નહીં હોય ને. આગળ એક ગામ જોયું એની પછી ડાયરેક્ટ આવ્યું ને વકીલ. કેટલા કિલોમીટર બતાવે છે હજી? હજી 200 ને અહીંથી અમૃતસર છે ને 200 કિલોમીટર છે. અહીંયા બી સીએનજી મળી ગયું છે. એટલે સુગરુક ગામ પછી સુગરુક ગામ પછી અહીં સુધી તો અમને સીએનજી મળ્યો છે. એટલે હવે અહીંથી તો હવે 200 કિલોમીટર તો અમારે ચાલી જ જશે. અમૃતસર અમે પહોંચી જશું. અને એ જે હું ગાડી બતાવતો ને અમે રસ્તામાં હરિયાણામાં ટૂંકમાં એન્ટર થયા ને ત્યારના ઓબ્ઝર્વ કરીએ છીએ કે ભાઈ ચંદીગઢની હોય, પંજાબની હોય, જ્યાંની બી ગાડી હોય મેગવિલ સરસ હોય અને ટાયર છે ને બહાર કાઢ્યા હોય. મોટા ટાયર રાખવાનો શોખ. જેની જેવડી ગાડી એ પ્રમાણે ટાયર છે ને બહાર કાઢેલા હોય. તમને બતાવું ગજબ શોખીન લોકો છે. હજી તો અમે હાઈવે ઉપર આ બધું ઓબ્ઝર્વ કરી છે કે ગાડીઓમાં બધાની ગાડીમાં જૂની લેન્સર કારમાં ટાયર કાઢેલા હતા. આપણે ખાલી જીપ હોય એમાં જ કાઢતા લોકો આપણે ત્યાં. હા અહીંયા તમે ગમે એ ગાડી જો સ્વિફ્ટ ગઈ ગઈ. જો આગળ સ્વિફ્ટ જાય છે. કેમેરો અત્યારે હલે છે એટલે વધારે આઈડિયા નહીં આવે. 11 વાગ્યા છે 7:15 અને હું સાંઈબાબાના મંદિરે ગઈ હતી દર્શન કરવા માટે. આરતીમાં બેસવું હતું પણ હવે આરતી 7:30 થાય એવું કીધું હતું પણ હજી કાંઈ તૈયારી થઈ નહોતી. એટલે પછી મને એમ થયું કે ખોટું લેટ થશે. હવે હું મેરેજ પહેલાં છે ને ગુરુવાર રહેતી અને 7:30 આરતી ભરું ગુરુવારની સાંઈબાબાની. પછી કોઈ કારણોસર લગ્ન પછી બધું બંધ કરી દીધું હતું. પછી પાછું મને મન થયું કે ના અમારે ગુરુવાર રહેવો છે સવારે. આજે ફાસ્ટ કર્યું હતું. હવે અત્યારે ફરાળ કરીશ. બપોરે 1 ટાણું કર્યું હતું એટલે સાબુદાણા બપોરે પલાળ્યા હતા. ને આજે સંજોગ નગર હું લગભગ 7-8 વર્ષથી આ સેમ મંદિરે આવું છું. તો હું આજે આવી તો પૂજારી મને કહે કે કોઈ કારણોસર કે આજે અહીંયા કોઈ છે નહીં ને મારે એનું ઘર નજીક જ છે, કંઈ કામ હશે તો જવું પડ્યું હશે. તો એ કે આજે જલ ભરી છે એ લોટો અને આજે આરતીની થાળી હોય મતલબ જે નીચે રાખતા હોય થાળી ને અગરબત્તીનું સ્ટેન્ડ આટલું તમે ધોઈ દેશો. એટલે મેં કીધું તો સેવા કહેવાય, કાંઈ વાંધો નહીં લાવો. ઘણા વર્ષે આવો લાહવો મળ્યો આપણને કે જેવી સાંઈબાબાની ઈચ્છા. તો પછી આજે મેં કીધું લાવો વાંધો નહીં. પછી લોટો ધોઈ દીધો, આરતીની થાળી વોશ કરી દીધી, લૂછી દીધી સરસ ને ત્યાં રાખી દીધી. આરતી ન થઈ પણ હવે કાંઈ વાંધો નહીં. પછી આરતી 7:45 ચાલુ થાય તો પછી ઘરે જવામાં લેટ થઈ જાય ને થોડુંક, પછી નો મજા આવે. એના કરતાં દર્શન થઈ ગયા એટલે આપણે ખુશ છીએ. તો જઈએ હવે ઘરે ને જોઈએ કે ઘરે શું થાય છે. અમૃતસર અહીંથી છે ને 60 કિલોમીટર દૂર છે. રસ્તામાં જો આ બધા ધાબા આવે છે તો વિચાર કરો અહીંનું કલ્ચર જુઓ તમે. આ ધાબો છે એને લાઇટું અને અહીં સુધી રસ્તો આખો એ લોકો કવર કરી લે. જો આ જે મેઇન રોડ છે ઉપરથી આખી જો આ સામેની સાઈડ એમ જ છે. આ ગજબ જાય જો એ કોઈ કહેતું નહીં હોય
કે આ રસ્તા ઉપર તમે આખું આવી રીતના ઢાંકીને લાઈટ ખેંચી લ્યો છો સામે? વિચારીએ છે હમણાં 4-5 ધાબા એવા ગયા કે આખો રોડ છે ને કવર કરી નાખ્યો લાઈટોથી. આપણે એમ કઈ છે શું આપણે કોઈક લગ્ન પ્રસંગમાં આવું કરે તો 2-3 ગાડી આવી જાય. હા, અને રોડ આ જ રીતના છે સુમસામ, એટલે આમ ગાડીઓ દેખાય છે પણ ટ્રાફિક નથી નડ્યો. કોન્સ્ટન્ટ અમે આવી રીતના નીકળ્યા છે. જો આવ્યું અમૃતસર ઉપર બોર્ડ. આ પાછો જો સામે તાબુ આવ્યો. શું કરો છો? તમારું ગોટા વાળેલું હરખું કરવું. અમે શું ગોટા વળ્યા? આ ગોટા જો કહેવાય ને, આવું ટીવીનો ગોટા વાળું. જો એમાં કાંઈ નહીં કરવાનું. જીટીપીએલ લખેલું દેખાય તમને? જીટીપીએલ ઈ બાજુ જાઓ. હજી આવ્યું. ઓકે દબાવો અને ટીવી ચાલુ. પણ મારા દેવર આટલું ઘણું આજે શીખા. કાલ પાછું રિપીટ કરજે આના. હો ભૂખ નથી લઈ ગઈ તને? લઈ ગઈ છે ને એટલે જ આવી ગઈ. હાલ આપણે જમવા બે. ઓટોમેટિક છે ને ઓલું મૂક્યું તો મેં જયપુરનું આવતું હતું. આજનું આવતું હતું, આજે નીકળવાના છે એનું આવતું હતું જરાક. કાલનું એટલે ગઈ હશે ગઈકાલનો, આજનો તો હવે કાલે આવે. આપણે એક દી પાછળ હોય ને વ્લોગ. ઓલી ભોજનશાળાનું બતાવ્યું ગુજરાતી સમાજનું, એટલું થોડું ગયું 5 મિનિટનું. હવે બીજું મૂકી દેજે તું મને. હા હો એટલે જોઈ લે આપણે. અને ભેગો પાણીપુરીનો વિડીયો હતો જોયો. એટલે મેં તમને કીધું તો ખરી કે આનંદ એવી રીતે મૂકે, એનું થોડુંક ને થોડુંક આપણું બેયનું. તે ઓલું પાણીપુરીનું બતાવ્યું જરાક વ્યવસ્થિત નહોતું. એટલે આ ઈ થોડું ઘણું આનંદ એની રીતે કાપી નાખ્યું હોય ને, યોગ્ય લાગે એટલું જ એને રાખ્યું હોય એમ. કાંઈ વાંધો તારે ફરાર કરવાનું છે ને, શું કરવાનું છે? હા હમણાં આ જાવ જ છું જો ન્યા જ. હાલો આપણે તું ફ્રેશ થઈ ગયા એટલે ટેબલ કેમ ખોલી નાખ્યું અત્યારમાં? જમાઈ ગયું. જમી લીધું? હમ. શું જમ્યું? બાજરા ઢેબરા કર્યા હતા. એ ચા ને ઢેબરા ખાઈ લીધા. ગેસની લાઈન કેટલા વાગે આવી હતી? 5 વાગે. ખબર નથી, હું તો ઉઠો જ ચાલુ હતી. ગ્રુપમાં મેસેજ હતા, મેં સાંજે જોયું કે ગેસની ઓલા લાઈન બંધ છે ઈ. પછી 5 વાગે આવ્યો ગ્રુપમાં મેસેજ હતો કે આવી ગઈ. પોણે પણ હું તો ઉઠીને ચા પીરો ત્યારે જોયું કે ચાલુ છે. તારા હાટું માખણ બનાવું. વેજીટેબલ સેન્ડવિચ ખાવા એમ? હા. આ છે મારી સાબુદાણાની ખીચડી રેડી. મારી ખટાશ ગળાશ વગરની હોય. જો દીદી કે ભાભી બનાવે તો એની ખટાશ ગળાશ વાળી હોય. હું લીંબુ નહીં છું પણ મને ખાંડ ન ભાવે. હું કઢી ગળાશ વગરની પીવું, મને ખાટી ભાવે કઢી. બાપુજી યસ્ટરડે નો પ્રોગ્રામ કન્ટિન્યુ કરે છે. ચાલો ફાઇનલી અમૃતસરનું ગેટ આવી ગયો છે. આપણે કઈ બાજુ? बस बढ़िया. आपसे ही बात हुई थी, हमारी वीडियो बनाई बस सोफा कम बैठ गया. ये वीडियो बस यही
જોરદાર. હોટલની બાજુમાં છે કુંદન ધાબા, ત્યાં આવી છે હવે જમવા માટે. ભાઈ એક વાત કહું તમને, હું અત્યારે હજી આવ્યો 15 મિનિટ થઈ જાય, લેજો 15 મિનિટ થઈ જાય અને બાજુમાં જ એક રેસ્ટોરન્ટ છે ત્યાં જમવા આવી ગયા અમે લોકો. તો હોટલના મેનેજર હતા ને એને કીધું કે આ ઠીકઠાક ઢાબો છે. પછી આપણી સાથે અહીંયા જે ભાઈ જોડાવાના છે એને કીધું કે બહુ ખરાબ નહીં, બહુ સારું નહીં, સારો ધાબો છે પણ ખરાબ નહીં, બહુ સારો નહીં, એમ એવરેજ. કેમ કે તમે થાકી ગયા છો, ક્યાંય જવું એના કરતાં અહીંયા અત્યારે નિરાતે જમી લો અને તમારે આરામ થઈ જાય. એક બાઇટ લીધું ને, હમણાં એક રીલ શૂટ કરતો, એક બાઇટ લીધું ને, જેમ મારે ટેસ્ટ જોતો હતો બપોરે કહેતો હતો એ વસ્તુ અહીંયા છે. એન્ટર થાય અમૃતસરમાં એન્ટર થયો ને, એ લોકો માટે એવરેજ છે પણ મને મોજ આવી ગઈ. બોલતા બોલતા પાણી આવે છે ને આ જો પનીર જો કેટલું સોફ્ટ છે. જો આ જો ખાલી રોટીથી આમ જો આમ કટ થાય છે ભાઈ. આ મજા માટે તો અહીં સુધી ધક્કો ખાધો હતો ભાઈ. હા આ છે ને અત્યારે છાનું મૂનો આઈસ્ક્રીમ ખાઈએ. હમણાં મેં જોયો કે થોડોક જ છે એટલે હું ખાઈ જાઉં. મેં કીધું હા વાંધો નહીં. પછી કે બીજો લઈ આવ્યો સાદો. મેં કીધું હા લેતી આવીશ, બતાવું. ભાઈ મને તો બહુ મજા આવી અને આ લોકો માટે તો અહીંની એવરેજ જગ્યા હતી પણ મને તો એમાંય મજા આવી ગઈ. બોલો હવે જોઈએ કાલે કેવું રહીએ છે. અને બસ હવે ઉપર રૂમમાં જાય, વિડીયો એડિટ કરવાનો છે, બ્લોગ, પછી આરામ કરી શકશું. જો આમ જો છે રજવાડું છે ને, જલસો. હવે વ્લોગને વિરામ આપું છું. દિવસ આજનો આખો ટ્રાવેલિંગમાં નીકળી ગયો છે અને બધી જ જગ્યાએ ગેસ અવેલેબલ છે. કોઈ કદાચ ગેસવાળી ગાડી લઈને આવતા હોય તો છેલ્લે સુધી તમને મળી જશે. અને ફર્સ્ટ ઇમ્પ્રેશન તો ખૂબ જ સારી રહી છે અહીંયા આવતા હવે જમવામાં. અને કાલે જોઈએ હવે શું નવી નવી જગ્યાએ એક્સપ્લોર કરીએ છીએ. તમારું કંઈ સજેશન હોય તો બી કમેન્ટ કરજો. મળીએ હવે આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.